પશ્ચિમ વિસ્તારમાં રોટરી ક્લબ દ્વારા એનએસ રામી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વૈકુંઠ રથ શબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શહેરના નાગરિકોના સ્વજન જ્યારે ધામ જાય છે ત્યારે તે મૃતદેહને સ્મશાને લઈ જવા માટે રોટરી કલાનગરી ક્લબ દ્વારા વૈકુંઠ રથ એટલે કે શબવાહિનીનું લોકાર્પણ ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। રોટરી કલાનગરી ક્લબ દ્વારા વૈકુંઠ રથનું સંચાલન કરવા માટે એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ લેવામાં આવ્યો છે। ટ્રસ્ટ દ્વારા એક નંબર પર જાહેર કરવામાં આવ્યો છે કે જે નંબર પર ફોન કરવાથી આ વૈકુંઠ વાહિની નિઃશુલ્ક રીતે મળી શકશે। ટ્રસ્ટના અગ્રણી પિન્ટલ રામીએ શહેરીજનોને અપીલ કરી છે કે ઘરમાં આવી પડેલ દુઃખદ ઘટના સમયે લઈ જવા માટે વૈકુંઠ રથની જરૂર પડે તો તેમના ટ્રસ્ટને અંગે જાણ કરવામાં આવશે તો નિઃશુલ્ક આ વૈકુંઠ રથની સેવા આપવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારની અંદર આજે બરોડા રોટરી કલાનગરી દ્વારા આજે એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આજે વૈકુંઠ રથની લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જે કાર્યક્રમની અંદર માનનીય પરમ પૂજ્ય એવા ઇસ્કોનના નિત્યાનંદજી મહારાજ પ્રભુજીના આજે પાવનથી આજે આ વૈકુંઠ રથની પૂજાવિધિ કરવામાં આવી હતી અને આ જે રથ છે એ વડોદરાના નગરજનો માટે નિઃશુલ્ક છે। જ્યારે પરિવારનું કોઈ પણ સ્વજન ધામમાં જતું હોય છે ત્યારે આ રથ એ એમના ઘરે જઈથી અને સ્મશાન સુધી સ્મશાન યાત્રાની અંદર આ રથનો ઉપયોગ કરવામાં આવે છે। આ રથની અંદર તમે જુઓ તો ભગવાનની ધૂન વાગતી હોય છે। રથની અંદર તમે જુઓ તો સાક્ષાત ભગવાન શંકર ભગવાન જે મહાદેવજી છે એના એ લઈને જતા હોય એવી રીતના એક નવા રથની શરૂઆત કરી છે। ત્યારે હું વડોદરાના નગરજનોને ખાસ વિનંતી કરું છું કે જે લોકોને આ રથની જરૂરિયાત પડે તો એ લોકો નંબર ખાસ યાદ રાખજો, 8866924924 પર કોન્ટેક્ટ કરશો તો આ રથ એ આવી તમારી દુઃખદ સમયની અંદર તમારા પરિવારની અંદર જ્યારે પણ આવું કંઈ ઘટના બની હોય ત્યારે આ રથ એ સેવાકીય પ્રવૃત્તિ માટે અમે લોકો નિઃશુલ્ક આપીએ છીએ। આપણું પરિચય કલાનગરી ક્લબ છે જે રોટરી ક્લબ એના માધ્યમથી અમે લોકો આ વૈકુંઠ રથ વડોદરાની જનતાને દાનમાં આપવાના છીએ, આપ્યું છે અને જે એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને અમે સોંપ્યું છે। એ ટ્રસ્ટ આ રીતની સેવાઓ આપે છે અને હવેથી આ રથનું આખું મેનેજમેન્ટ બધી જ રીતના એ એનએસ રામી એજ્યુકેશન ટ્રસ્ટ કરવાની છે। અમે અમારા રોટરી બરોડા કલાનગરીથી આ સુંદર સેવાનું કાર્ય કર્યું છે। અમે એવું માનીએ છીએ કે કોઈના ઘરમાં સુખનો પ્રસંગ આવે કે ના બી આવે એવી શક્યતા હોય પણ આ દુઃખનો પ્રસંગ તો 100% બધાના ઘરમાં આવે જ છે। એટલે જરૂરિયાત છે આજની તારીખે વડોદરા શહેરને જે અમે લોકોએ રોટરી ક્લબના માધ્યમથી પૂરું કરવાની કોશિશ કરી છે। આવનારા વર્ષના અંદર અમે લોકો આ જ રીતની સેવા ભાવનાઓથી જે વડોદરા શહેરને સારી સેવા અર્પણ કરી શકીએ એ રીતના કાર્યક્રમ અને સેવાઓ આપતા જ રહીશું। થેન્ક યુ। પ્રેસિડેન્ટ અંકુર અગ્રવાલ, રોટરી બરોડા કલાનગરી। Subscribe now and press the bell icon. Never miss an update.